નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ। જુલાઈ 2020માં CR પાટીલને ભાજપના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપાઈ અને તેમણે તેમના કાર્યકાળમાં જે કાર્યો કર્યા છે તે કાબિલે દાદ તો છે જ, પણ હવે તેમના બાદ આ તાજ જગદીશ વિશ્વકર્માને પહેરાવાયો છે। અનેક લોકોનું સ્વપ્ન હોય છે આ પદ પર પહોંચવું અને તેમાં વિશ્વકર્મા પર પાર્ટીએ ભરોસો મૂક્યો છે તો એ એમ જ તો મૂક્યો નહીં હોય, પણ તેમની સામે જવાબદારી સંભાળતા જ કેટલાક પડકારો પણ રહેવાના એ પણ નક્કી છે। CR પાટીલે પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળી અને થોડા સમયમાં જ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો પ્રાપ્ત થઈ હતી, જે ગુજરાતના રાજકીય ઇતિહાસમાં કોઈ પણ પાર્ટીને મળેલી સૌથી વધુ બેઠકો હતી અને તેનો શ્રેય સીધો પાટીલને અપાયો હતો। CR પાટીલ ભાજપના પ્રદેશ પ્રમુખ થયા પછી તેમણે જે પ્રકારે નિર્ણયો લીધા હતા અને પક્ષ પ્રમુખ તરીકે છાપ ઊભી કરી હતી તે વાતાવરણ પાર્ટીમાં અગાઉ જોવા મળ્યું નહોતું તેવું સતત ચર્ચાતું રહ્યું। પક્ષ પ્રમુખનો દબદબો એટલો વધ્યો કે કેટલાક વિપક્ષના નેતા પાટીલને સુપર CM કહેતા હતા। એ પરિપ્રેક્ષ્યમાં પાટીલે પ્રમુખ પદનું સ્ટાન્ડર્ડ ખૂબ વધારી દીધું એવું કહેવું સહેજે અતિશયોક્તિ નહીં કહેવાય। તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો અને તેમના સ્થાને તેમના બાદ કોણ તે નક્કી કરવામાં પણ પાર્ટીએ ખાસો લાંબો સમય લઈ લીધો, પણ છેવટે જગદીશ વિશ્વકર્માની પસંદગી કરી દેવાઈ। OBC વર્ગમાંથી આવતા વિશ્વકર્મા ખાસા સમયથી મહત્વના પોર્ટફોલિયો સંભાળવાની સાથે સાથે પક્ષમાં ખાસા એક્ટિવ પણ રહ્યા છે। 55 થી 60% OBC વોટ બેંક ગુજરાતમાં છે। ગુજરાતમાં દરેક પક્ષ વચ્ચે તેના માટે જ હરીફાઈ થઈ રહી છે। જગદીશ વિશ્વકર્મા OBC ચહેરો છે, તેમના વિશે વધારે કોઈ વિવાદ નથી અને બધાને સાથે લઈને ચાલે તેવો ચહેરો છે, તેથી ભાજપે તેમની પસંદગી કરી એમ પણ મનાય છે। પણ વાત હવે તેમની સામેના પડકારોની કરીએ તો પાટીલે જે પ્રમુખ પદનું સ્તર વિસ્તાર્યું છે, વધાર્યું છે, તે દબદબો તેમણે અકબંધ રાખવો પડશે। 2022ની ચૂંટણીમાં આવેલી રેકોર્ડ બ્રેક બેઠકો બાદ હવે 2027માં પોતાનું પરફોર્મન્સ તેમણે બતાવવું પડશે અને તેના માટે સૌથી પહેલા તો તેમણે તેમની એક મજબૂત ટીમ બનાવવી પડશે। તેમની સંગઠનની ટીમની રચનામાં મુખ્ય 4 ઝોનમાં મહામંત્રીની પસંદગી તેમના માટે નિર્ણાયક સાબિત થવાની છે, કારણ કે મજબૂત સંગઠન સફળતાની પ્રથમ શરત બનશે। એટલે સંગઠન સંતુલન તે વિશ્વકર્માનો પ્રથમ પડકાર બનશે। હવે સંગઠનનું અને પ્રધાનમંડળનું વિસ્તરણ થશે, તેમાં જ્ઞાતિ સંતુલન જાળવવું પડશે, તેથી જગદીશ વિશ્વકર્માની કસોટી ત્યાં પણ થશે। પાટીલ ગુજરાતના રાજકીય સમીકરણથી વાકેફ હતા, રજેરજ જાણતા હતા। સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત, વિવિધ વિસ્તારોનો તેમનો વ્યાપક પ્રવાસ અને અભ્યાસ હતો। જગદીશભાઈ હવે પ્રમુખ બન્યા છે તો નવા સંપર્કો તેમણે ઊભા કરવા પડશે। જોકે તે દિશામાં તેઓ આખા ગુજરાતનું ભ્રમણ કરવાના જ છે, તેમણે તેમના સંપર્કો વધુ મજબૂત કરવા પડશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ સામી છે, એ બદલાતા જતા રાજકીય વાતાવરણમાં જગદીશ વિશ્વકર્મા માટે લિટમસ ટેસ્ટ પુરવાર થવાનો છે। પાટીલ પ્રમુખ બન્યા બાદમાં જે બેઠકો ભાજપ કદી જીતી નહોતી શકી તેવી બેઠકો પણ ભાજપે હસ્તક કરી હતી, જેમ કે બોરસદ, માંડવી કે ઝઘડિયા। ટ્રેન્ડ સેટર પાટીલના સ્થાને જગદીશ વિશ્વકર્મા બિરાજ્યા છે, એટલે તેમણે તે ટ્રેન્ડથી ઉપર જવાનો પ્રયાસ કરવો પડશે અથવા એટલું તો બરકરાર રાખવું જ પડશે। જગદીશ વિશ્વકર્મા પોતાનામાં જ મજબૂત ઓળખ ધરાવે છે, પણ અનુગામીની સીધી સરખામણી પુરોગામી સાથે થતી હોય છે। જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને તેમના સ્થાને આનંદીબેન પટેલ, ત્યારબાદ વિજય રૂપાણી અને હવે ભૂપેન્દ્ર પટેલ આવ્યા, પણ હજી તમામ મુખ્યમંત્રીની સરખામણી નરેન્દ્ર મોદી સાથે થાય જ છે। તેમ પાટીલ બાદ જગદીશ વિશ્વકર્માની પણ કસોટી થશે, કારણ કે મજબૂત પુરોગામી હોય તો તમારા પડકારો બેવડાઈ જવા સ્વાભાવિક છે।